પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ લોકોને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી તો તેમણે જીએસટીવી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે અગાઉ હરિયાણા પંજાબ સહિતના રાજ્યમાં જેવા પરિણામ આવ્યા તેવા પરિણામ આવશે અને દિલ્હીમાં પણ ભાજપ જ જીતશે। દિલ્હીમાં પણ લોકો ભાજપને જ મત આપશે। તો અમરેલીના લેટરકાંડ મામલે તેમણે જણાવ્યું કે દીકરી પાયલ ગોટીને ન્યાય મળશે। આ ઘટનામાં જે કોઈ અધિકારી કે પોલીસ કર્મીઓ સંડોવાયેલા છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। આજે મકર સંક્રાંતિનો પર્વ છે અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપણે સાથે છે। વિજયભાઈ, શું કહેશો? આજે મકર સંક્રાંતિનો પર્વ છે। સૌપ્રથમ તો ગુજરાતની જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે સૂર્ય મકર રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશે ચૂક્યો છે। મકર સંક્રાંતિથી સારા દિવસો શરૂ પણ થયા છે, કમૂરતા પૂરા થયા છે। ભગવાન બધાને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપશે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। વિજયભાઈ, દિલ્હીની ચૂંટણી છે, તેને લઈને શું આપ કહેવા માંગશો? હું માનું છું કે આ વખતે પરિણામો જે રીતે હરિયાણા મહારાષ્ટ્રમાં આવ્યા એવા જ પરિણામો આ વખતે દિલ્હીમાં પણ આવશે અને ભાજપની સરકાર બનશે। વિજયભાઈ, ઘણા સમયથી આ સૌરાષ્ટ્રનો અમરેલીનો જે મુદ્દો છે તે ચગ્યો છે, તેને લઈને આપ શું કહેશો? રાજકારણ થાય છે? કોંગ્રેસ હવાતિયા મારે છે, રાજકારણ કરી રહી છે, પરંતુ મને શ્રદ્ધા છે સરકાર ચોક્કસ જે કાંઈ પાયલ સાથે પાયલને અન્યાય થયો હશે એમાં ચોક્કસ ન્યાય આપશે